સાવરકુંડલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગાધકડા ગામે તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખની પેનલનો પરાજય, પાયલબેન કલાણિયાનો બહુમતીથી વિજય। સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ભાજપ પ્રમુખ તેમજ તાલુકા પંચાયત પ્રમુખના ઘર આંગણે કોંગ્રેસ ભાજપ પેનલનો વિજય। ગાધકડા ગ્રામ પંચાયત સમરસ ન થવા દેવા પ્રયાસો કરતા તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ એવા આક્ષેપો કરતા ચૂંટાયેલા સદસ્યો ગાધકડા ગામના મતદારોએ તાલુકા ભાજપ પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું। ભાજપનો ગઢ ગણાતા ધાકડા ગામે ભાજપ વિરોધ મતદાન થયો હોવાથી તેમના વિરોધની પેનલનો વિજય થયો। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પડઘો આગામી ચૂંટણીમાં પણ પડવાની શક્યતાઓ વધી રહી છે। આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ આ પરિણામ ભાજપ માટે કપરા ચણાણા બની શકે છે। ગાધકડા ગામના સરપંચ એવા પાયલ સુનિલભાઈ કલાણિયા, હું એના પતિ છું અને ગાધકડા ગામનો હું ખૂબ ખૂબ આભારી માનું છું। જંગી બહુમતીથી મારો વિજય થયો છે એ બાબતે ગાધકડા ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું।